તે મુજબ અત્યારે ઓપરેશન ડેલ્ટા હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજકોટમાં પણ 25 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી હતી. 450 લોકોને સર્ચ કરવામાં આવ્યા. આ 450 લોકો પૈકી 31 લોકો એવા શકમંદો હતા જેમની વધારે પૂછપરછ કરવામાં આવી અને 5 એવા બાંગ્લાદેશીઓ સામે આવ્યા કે જેઓ કોઈ પણ એજન્ટ મારફતે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ગૃહ વિભાગની જે રીતની વાત સામે આવી છે અને ગૃહ વિભાગ દ્વારા જે સૂચના આપવામાં આવ્યા છે તે મુજબ અત્યારે ઓપરેશન ડેલ્ટા હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજકોટમાં પણ 25 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી હતી અને ગૃહ વિભાગ તરફથી એક જે યાદી આપવામાં આવી હતી તે અંતર્ગત 450 લોકોને સર્ચ કરવામાં આવ્યા. આ 450 લોકો પૈકી 31 લોકો એવા શકમંદો હતા જેમની વધારે પૂછપરછ કરવામાં આવી અને 5 એવા બાંગ્લાદેશીઓ સામે આવ્યા કે જેઓ કોઈ પણ એજન્ટ મારફતે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હોય. આજે આખું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આજે આખી કામગીરી કરવામાં આવી, તેને લઈને પ્રતિક્રિયા પણ સામે આવી છે, તો તેને સાંભળીએ. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને માનનીય ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ એક ગત રાત્રિ મોડી રાત્રે ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી એક રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધરવામાં આવ્યો હતો. આ ઓપરેશન હેઠળ રાજકોટમાં અમારી પાસે 450 કરતા વધારે સસ્પિશિયસ માણસોના ડેટા સાયબર સેન્ટર ઓફ એક્સચેન્જ ગાંધીનગર તરફથી મળ્યા હતા. તો એ ઓપરેશનના ભાગરૂપે માનનીય એડિશનલ સીપી સર ચૈતન્ય માંડલિક સરના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, યુડબ્લ્યુ, એસઓજી, કરોલ ફરલોની 13 ટીમ અને લોકલ પોલીસ સ્ટેશનની 12 ટીમ, આમ 25 ટીમ દ્વારા મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી એક ઓપરેશન લોન્ચ કરવામાં આવેલ હતું અને તમામ માણસોને વેરીફાઈ કરવામાં આવેલ હતા. આ 450 માણસોને વેરીફાઈ કરતા 31 જેવા શંકાસ્પદ માણસો અમે ડિટેન કર્યા છીએ અને 31 પૈકી 5 માણસોનો બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રસ્થાપિત થયું છે. એને અમે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરીશું અને આ સિવાયના જે બાકી 26 માણસો છે એમને અમે એના ડોક્યુમેન્ટ ચકાસણી કરી રહ્યા છીએ અને એમાંથી પણ કોઈ શંકાસ્પદ અથવા એમની પાસે ફેક ડોક્યુમેન્ટ હશે અથવા બાંગ્લાદેશી નાગરિક હોવાનું પ્રસ્થાપિત થશે તો એને પણ ડિપોર્ટ કરવાનું. એ તમામ જે માણસો છે એ અલગ અલગ સમયગાળામાં ઇન્ડિયામાં પ્રવેશ કર્યો હતો એમને, અને એને બોર્ડર ક્રોસ કરાવવા માટે અમુક એજન્ટ્સનો રોલ પણ સામે આવ્યો છે. એ એજન્ટ્સનો પણ વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું અને એની પાસેથી અમે એક બે જે ઘૂસણખોર છે એમની પાસેથી એક આધાર કાર્ડ પણ મળ્યા છે. તો એ બાબતે પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને જે આખું સેટઅપ છે જે એમને સુવિધા પૂરી પાડે છે અને ઇન્ડિયામાં બોર્ડર ક્રોસ કરાવી એને ફેક ડોક્યુમેન્ટ પૂરા પાડવાની કામ કરે છે, એ આખો સેટઅપ તોડવા માટે અમે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ ખૂબ વધારે છે, એના કારણે સસ્તા લેબરની જરૂરિયાત રહેતી હોય છે. તો હું તમામ જે ઉદ્યોગપતિઓ છે અને જે ચીપ લેબરની તલાશ કરતા માણસો છે એમને અપીલ કરવા માંગુ છું કે આપ થોડા સા ઇકોનોમિક લાભને લીધે આપ કોઈ પણ એવા માણસને આપ કામ ઉપર ના રાખો જેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ ના હોય અથવા ફક્ત આધાર કાર્ડ હોય અથવા કોઈ પણ પ્રકારનો આઈડી કાર્ડ ના હોય. આપ પૂરતી ચકાસણી કર્યા પછી જ કોઈ માણસને કામ ઉપર રાખો અને પોલીસ વેરિફિકેશન જ્યાં જ્યાં ફરજિયાત છે તો આપ પોલીસ વેરિફિકેશન કરાવો અને આપનો થોડો ઇકોનોમિક લાભના કારણે એ રાષ્ટ્રની સુરક્ષા માટે, આંતરિક સુરક્ષા માટે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે. તો એ તમામને અપીલ કરવા માંગુ છું કે આપ કોઈ પણ એવા માણસનો આપને લાગે કે એ માણસ બહારનો ઘૂસણખોર હોઈ શકે છે તો આપ તરત જ લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરો અને એનો પ્રોપર વેરિફિકેશન. જે મહિલાઓ અમે બાંગ્લાદેશી ઘૂસણખોર પકડી છે એ દેહ વ્યાપારમાં સંલિપ્ત હતી અને સ્પામાં કામ કરતી હતી અને અમુક જે માણસો છે એ લોકલ કિરાયા ઉપર પણ રહેતા હોય છે. તો જ્યારે પણ એવો હોય કે તમારા પાસે બહારનો માણસ મકાન ભાડુઆત તરીકે લેવા માટે આવે ત્યારે હું તમામને અપીલ કરવા માંગુ છું કે ટેનન્ટનું વેરિફિકેશન પોલીસમાં કરાવવું ફરજિયાત છે. આપ એમની પાસેથી પ્રોપર પૂરતા ડોક્યુમેન્ટ લઈ પોલીસમાં વેરિફિકેશન કરાવો અને જ્યારે પણ કોઈ આપ એને રોજગાર પણ આપો ત્યારે પણ પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. તો આપ ફરજિયાત લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરી એના ડોક્યુમેન્ટ લઈ એને રજીસ્ટ્રેશન લોકલ પોલીસ સ્ટેશનમાં કરાવો અને અગર જે એવું નહીં કરવામાં આવે તો જે એમને મકાન ભાડે આપનાર છે અને એને જે રોજગાર આપનાર છે એના વિરુદ્ધ પણ બીએનએસની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવાની હોય છે અને અમે કરીશું. એટલે આ રીતની અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ ઓપરેશન અંતર્ગત હજુ કેટલી તપાસ કરવામાં આવે છે અને કઈ નવી અપડેટ સામે આવે છે.
સમગ્ર મુદ્દાને ખાસ આ ઓપરેશનને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.